સીતારામ મિત્રો, તુલા રાશિ માટેના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, સાવચેત રહો, કારણ કે આગામી 3 દિવસમાં તમારા જીવનમાં એવી દુર્ઘટના બનવાની છે જે તમારા મગજને ફૂટી કાઢશે। આજના વિડીયોમાં હું 7 એવી ગહન આગાહીઓ કરવા જઈ રહ્યો છું જે તમને પરસેવો પાડી દેશે। તમારો આત્મા ધ્રુજી જશે કારણ કે અવકાશમાં 3 ગ્રહો સૂર્ય, બુધ અને રાહુ તમારા જીવનમાં વિનાશ લાવવા માટે ભેગા થવાના છે। મારા શબ્દોને હળવાશથી ન લો, કારણ કે આજનો આખો વિડિયો કલાકોની મહેનત અને ગ્રહોના ગોચરનું મૂલ્યાંકન કરીને બનાવવામાં આવ્યો છે। અને હું જે પણ આગાહીઓ શેર કરવાનો છું, આ વિડિયોમાં હું જે પણ આગાહીઓ કરીશ તે સંપૂર્ણપણે સાચી સાબિત થશે। કોઈ તેનો ઇનકાર કરી શકશે નહીં। અને જો કોઈ મને હચમચાવી નાખવાની હિંમત કરશે તો હું તેમને કોઈ પણ ઇનામ આપવા તૈયાર છું। કારણ કે ભૂકંપ તમારા જીવનમાં એવો આવવાનો છે કે તે ઘણા સમયથી બન્યો નથી। ઘણા સમયથી તમને એવું લાગતું હશે કે કંઈક મોટું થવાનું છે। તમારા ખિસ્સા ખૂબ જ તંગ છે। ઘણા સમયથી કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી। તમે દિવસરાત ચિંતિત રહો છો કે આગળ શું થશે। પણ યાદ રાખો, આ તમારા જીવનનો નિયમ છે। તમારું ભાગ્ય એવું છે કે બધા દુઃખ એક જ સમયે આવે છે। જો કોઈ દુઃખ એક દિશામાંથી આવે છે તો બધી દિશાઓથી એક પછી એક ઘણી બધી બાબતો ખોટી થવા લાગે છે, જે છેલ્લા ઘણા દિવસોથી તમારી સાથે થઈ રહી છે। તમે પોતે આ જાણો છો, તમે ગમે તેટલા પ્રયાસ કરો, તે કામ કરતું નથી। પૈસા ખોવાઈ ગયા છે। દેવા વધી ગયા છે। તમારો પરિવાર ચિંતિત અને તણાવગ્રસ્ત છે, એકબીજા સાથે લડી રહ્યો છે અને તમને હતાશ કરી રહ્યો છે। પરંતુ તમારું નસીબ ચોક્કસપણે બદલાઈ ગયું છે। ખરાબ દિવસોના ટૂંકા ગાળા પછી એક સારો સૂર્ય ચોક્કસપણે ઉગે છે, જે દુષ્ટતા અને પીડાના બધા અંધકારને દૂર કરે છે, પ્રકાશની નવી સવાર લાવે છે। પછી એક તમારા જીવનની બધી બાબતો પૂર્ણ થવા લાગે છે। તો આગામી 3 દિવસમાં તમારી સાથે કઈ 7 મોટી ઘટનાઓ બની શકે છે। હું તમને આજના વિડીયોમાં દરેક વિશે જણાવીશ। શાંત મનથી અંત સુધી જુઓ કારણ કે આ છેલ્લી આશા છે જ્યાં બચવાની શક્યતા છે, અને જો તમે આ છેલ્લી આશાને પણ અવગણશો તો સમજો કે એક મોટો દાવ તમારા હાથમાંથી સરકી જશે। પછી તમે ઈચ્છો તો પણ તમને જીવનમાં મોટી તક મળશે નહીં, કારણ કે રાહુ અને શનિ મળીને તમારા માટે કર્મ સિદ્ધિ યોગ બનાવી રહ્યા છે। હવે આ કર્મ સિદ્ધિ યોગ શું છે? જ્યારે પણ કોઈ વ્યક્તિના જીવનમાં કર્મ સિદ્ધિ યોગ બને છે, ત્યારે તે રાહુ અને શનિના એક ઘરમાં ક્યાંક જોડાણને કારણે બને છે અને અત્યારે તે જ સમય તમારી કુંડળી પર દસ્તક આપી રહ્યો છે, જેનો અર્થ છે કે સૌભાગ્ય વધી શકે છે અને કર્મ સિદ્ધિ શક્ય છે। તમે જે પણ કાર્ય કરો છો તેમાં સફળતાની સંપૂર્ણ સંભાવના છે। પરંતુ ધ્યાનમાં રાખો કે કેતુ પણ તમારા પર નજર રાખી રહ્યો છે, તેથી તમારા જીવનમાં ઘણા ફેરફારો થશે। કેટલાક તમારા પક્ષમાં હશે, કેટલાક તમારી વિરુદ્ધ હશે। પરંતુ તમારે ફક્ત 3 બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે। હું તે 3 બાબતોને વિગતવાર સમજાવીશ। પણ સૌ પ્રથમ, શનિદેવના બધા સાચા ભક્તો, કૃપા કરીને આ વિડીયોને હમણાં જ લાઇક કરો અને સાચા હૃદયથી કોમેન્ટ વિભાગમાં જય શનિદેવ લખો। આજે તમે ઘણું બધું પ્રાપ્ત કરશો। તો સૌ પ્રથમ, તમારા જીવનની તુલના બીજા કોઈના જીવન સાથે ન કરો। જીવનમાં સ્થિરતા ખૂબ જ જરૂરી છે। તમે બિલકુલ સ્થિર નથી। તમે લાંબા સમયથી એવી નોકરી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો જે તમને જીવનભર સુખ આપે અને તમને શાંતિથી સૂવા દે। પરંતુ તેમ છતાં
તમારું મન સંતુષ્ટ નથી કારણ કે તમારામાં સંતોષનો અભાવ છે. પહેલા તમારે તમારા જીવનના સકારાત્મક પાસાઓ જોવાનું શરૂ કરવાની જરૂર છે અને તમારી સરખામણી બીજાઓ સાથે કરવાનું બંધ કરવાની જરૂર છે. આ તમારી સૌથી મોટી ભૂલ છે અને ગુરુજી તમને એ જ ચેતવણી આપી રહ્યા છે. અને જો તમે વારંવાર આ ભૂલ કરશો તો જે સંપત્તિ આવી છે તે પણ સરકી જશે. બીજાની મોટી ગાડીઓથી ઈર્ષ્યા અનુભવવી, વિચારવું કે તેમની પાસે આટલી મોટી ગાડીઓ કેવી રીતે છે જ્યારે આપણી પાસે નથી. બીજાના મોટા ઘરોથી ઈર્ષ્યા અનુભવવી, બીજાના મોટા પગારથી ઈર્ષ્યા અનુભવવી. આ બધું તમને અનુકૂળ નથી અને તે તમારા ગ્રહને પણ નુકસાન પહોંચાડે છે. ધ્યાનમાં રાખો કે જેઓ બીજાઓ પ્રત્યે ઈર્ષ્યા કરે છે, જેઓ બીજાઓ માટે ઝંખે છે, તેમનો મંગળ બગડી જાય છે. પછી તેમનો આત્મવિશ્વાસ અદૃશ્ય થઈ જાય છે. તેમને ઘરે ઘરે ભટકવાની ફરજ પડે છે. તો તમે આવી ભૂલ ન કરો. તમારે આ કરવું પડશે. ગુરુજી તમને ચેતવણી આપી રહ્યા છે. ફક્ત તમારા જીવનની આસપાસ નજર નાખો. તમને ખ્યાલ આવશે કે ભગવાને તમને એવી વસ્તુઓ આપી છે જે બીજાઓ ફક્ત સપનામાં જ જુએ છે. આવા કેટલાક લોકો પાસે જાઓ અને સમજો કે તેમના જીવનમાં કેટલી ખામીઓ છે. તમને મળશે કે ભગવાને તમને ઘણી બધી વસ્તુઓથી આશીર્વાદ આપ્યા છે. તેથી તમારી જાતને ખાતરી આપો કે તમારી પાસે જે છે તે પણ અદ્ભુત છે. અને તમારી જાતને અન્ય લોકો સાથે સરખામણી કરવાનું બંધ કરો કારણ કે આ તુલનાત્મક વર્તન તમને જીવનમાં ખૂબ દુઃખ પહોંચાડશે. બીજી ભૂલ જે તમારે ટાળવી જોઈએ તે છે ખૂબ ધ્યાનથી સાંભળવું. તમારા પરિવારમાં કોઈ પણ મુદ્દાને બિનજરૂરી રીતે અતિશયોક્તિ ન કરો કારણ કે તે પરિવારમાં મોટો ભૂકંપ લાવી શકે છે. એક નાની વાત વિભાજન તરફ દોરી શકે છે. આ સંબંધોમાં ગંભીર સંઘર્ષ તરફ દોરી શકે છે અને તમને ખબર પડશે કે આ બધું કેમ થયું. તે બધું એક નાની વાતને કારણે શરૂ થયું અને પરિસ્થિતિ એટલી હદે વધી ગઈ કે તમે ઘણા દિવસો સુધી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં અને તેમાંથી સ્વસ્થ થઈ શકશો નહીં. આપણા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ છે અને આપણે કોઈ પણ વસ્તુને તે ધ્યેયના માર્ગમાં આવવા દેવી જોઈએ નહીં. વ્યક્તિ ત્યારે જ ખુશ હોય છે જ્યારે તેનો પરિવાર ખુશ હોય છે. જ્યારે તમારા પરિવારમાં બધું બરાબર ચાલી રહ્યું હશે ત્યારે તમે પણ ખુશ હશો. પરંતુ પરિવારના સભ્યો વચ્ચેનો નાનો ઝઘડો પણ તમને ચિંતા કરાવશે કે આગળ શું થશે. આ તણાવ ઘરમાં વધશે જે તમારા કામમાં અવરોધ ઊભો કરશે. આ માનસિક તણાવ તમને સતત સતાવતો રહેશે. જ્યાં સુધી ઘરમાં બધું સમાધાન ન થાય ત્યાં સુધી તમારે સમજવું જોઈએ અને તમારે તમારા પરિવારના સભ્યોને પણ સમજાવવું જોઈએ કે આપણે દરેક કિંમતે પોતાના પર નિયંત્રણ રાખવું જોઈએ. આપણે વસ્તુઓને વધવા ન દેવી જોઈએ. કારણ કે કેતુ અલગ થવાની પરિસ્થિતિ બનાવી શકે છે અને જો તમે સહેજ પણ શિથિલતા ઊભી થવા દો છો તો તમારો ગુસ્સો ગુમાવવાથી પરિસ્થિતિ ભયંકર હદ સુધી વધી શકે છે. તે અલગ થવા તરફ પણ દોરી શકે છે. સત્ય સાંભળીને તમારો આત્મા કંપી જશે. આવી 5 ઘટનાઓ તમારી રાહ જોઈ રહી છે. જો તમે જાણવા માંગતા હો કે તે 5 ઘટનાઓ શું છે તો વિડિયોને અંત સુધી જુઓ. અમે આવા વિડિયો બનાવવા માટે ખૂબ પ્રયત્નો કરીએ છીએ. તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં. લાઇક કરવું મફત છે અને તમારા જીવન પર સકારાત્મક અસર કરી શકે છે. તે વ્યક્તિના જીવન પર ભારે અસર કરે છે. બિનજરૂરી ખર્ચ, હોસ્પિટલમાં દાખલ થવું, અકસ્માતો અને આવી ઘણી શક્યતાઓ ઊભી થાય છે. તમારી સાથે પણ એવું જ થવાનું છે. તમારે થોડું સતર્ક રહેવાની જરૂર છે. ગુરુજીના પરિચયથી તે ખૂબ જ સ્પષ્ટ થઈ ગયું છે.
અને છતાં જો તમે કહો છો, આપણે જોઈશું શું થાય છે, તો હું આ બધામાં માનતો નથી, તો પછી જે થાય છે તેના માટે તમે પોતે જવાબદાર રહેશો, કારણ કે વિનાશનું તિલક પહેલેથી જ લાગુ થઈ ગયું છે. તમારે ફક્ત થ્રેશોલ્ડ પાર કરવાનું છે, અને ગુરુજી તમને ત્યાં જ થ્રેશોલ્ડ પર જ્ઞાન આપી રહ્યા છે. જો તમે સાંભળો અને સમજો છો, તો તમે થ્રેશોલ્ડ પાર કરવાનું ટાળશો. તેનો અર્થ એ છે કે તમે મુશ્કેલીમાં પડવાનું ટાળશો. અને જો તમે આ વિડિયોને અધવચ્ચે છોડી દો છો, તો તમારા જીવનમાં એક તોફાન આવશે જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે. તેથી હું જે ત્રીજી આગાહી કરવા જઈ રહ્યો છું તેને ખૂબ ધ્યાનથી સાંભળો. કલ્પના કરો કે ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક લોકો એકબીજા સાથે લડી રહ્યા છે. તેઓ તમારા પરિચિત છે. તમારે તે સમય દરમિયાન કંઈ ન કહેવું જોઈએ. તમારે તે સમય દરમિયાન કોઈ ભાષણ ન આપવું જોઈએ. તમારે તે લોકો વચ્ચે જઈને કોઈ નિવેદન ન આપવું જોઈએ. તમારે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. કારણ કે એવી શક્યતા છે કે શુક્ર આગામી 3 દિવસમાં તમારા જીવનમાં બિનજરૂરી સંઘર્ષ પેદા કરી શકે છે. મતલબ કે જેઓ એકબીજા સાથે લડી રહ્યા છે તેઓ એકબીજાને કંઈ નહીં કરે. પરંતુ તમે, જે ખરેખર નિર્દોષ, ભોળા અને કોઈ દોષ વિના હતા, તેઓ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમે જેલમાં પણ જઈ શકો છો. ગુરુજી તમને ચેતવણી આપી રહ્યા છે, કોઈ પણ કારણ કે ઈરાદા વિના કોઈના કામમાં દખલ ન કરો. નહીંતર તમને તેનો ખૂબ જ પસ્તાવો થશે, અને તમને એટલો પસ્તાવો થશે કે તમારે ઘણા વર્ષો જેલમાં વિતાવવા પડશે. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે ગુરુજીનું સાંભળો છો કે તેને અવગણો છો. ચોથી આગાહી જે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તે એવી છે જે તમારે ખૂબ કાળજીપૂર્વક સાંભળવી જોઈએ, કારણ કે તમારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારી નાણાકીય પરિસ્થિતિ આટલી દયનીય કેમ છે. પૈસા તરત જ આવે છે અને જાય છે. જો હું કંઈક ખરીદવાનું સ્વપ્ન જોઉં છું, તો પણ મારી પાસે પૈસા નથી રહે છે. ક્યારેક હું અચાનક મારી નોકરી ગુમાવી દઉં છું, અથવા ક્યારેક મારો વ્યવસાય સરળતાથી ચાલતો નથી. વર્ષની શરૂ. મુદ્દો એ છે કે ભલે આપણે આ દુનિયામાંથી પૈસા સાથે નહીં લઈ જઈએ, પણ જ્યાં સુધી તે અહીં છે ત્યાં સુધી તે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ રહેશે. તેથી તમારે તેને કમાવવા માટે સખત મહેનત કરવી પડશે. પરંતુ તમારા માટે સારા સમાચાર એ છે કે તમને ગુરુનો ટેકો મળી રહ્યો છે. ભાગ્યનો ગ્રહ ગુરુ તમારી સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો કે તમારે ભૂલથી પણ તમારા શરીરને અશુદ્ધ ન રાખવું જોઈએ. ઘણા લોકો ખૂબ જ ગંદા જીવન જીવે છે. તેઓ સ્વચ્છ કપડાં પહેરતા નથી, સ્નાન કરતા નથી અને એવી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા નથી જે તેમના શરીરને અશુદ્ધ કરે છે. જો ગુરુ આવા લોકોને મદદ ન કરે, તો તમારે આ બાબતમાં ખૂબ સાવધ રહેવું પડશે. ભાગ્યની ગ્રહ શક્તિઓ તમારી સાથે છે અને તમારી સફળતાઓને સફળ બનાવશે. તમને માર્ગદર્શન આપીને તમે જીવનમાં ખૂબ આગળ વધશો. તમારે ફક્ત કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. પ્રથમ વાત એ છે કે તમારી જાતને ખાતરી આપો કે જેમના ઘર સ્વચ્છ છે ત્યાં લક્ષ્મી આવે છે, અને જેમનું મન અને શરીર સ્વચ્છ છે તેમને ગ્રહો પણ ટેકો આપે છે. સૌ પ્રથમ, તમારે દરરોજ તમારા ઘરને સાફ કરવું જોઈએ. ઘણીવાર લોકો પોતાના ઘરમાં કચરો નથી એવું માનીને સાફ કરવાનું ટાળે છે, અને સફાઈની કોઈ જરૂર નથી. પરંતુ દેવી લક્ષ્મીને આ ગમતું નથી. તમારે દરરોજ તમારા ઘરને સાફ કરવું જોઈએ. જો શક્ય હોય તો તમે ગુરુવારે ત્યાગ કરી શકો છો. પરંતુ તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું એ તમારી પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ.
હવે બીજી વાત એ છે કે જો તમે ઘણા પૈસા કમાવવા માંગતા હો, સંપત્તિ આકર્ષવા માંગતા હો, તો તમારે નિરાશ ન થવું જોઈએ, કારણ કે તમને એવા લોકોનો સામનો કરવો પડી શકે છે જે તમને ખોટી સલાહ આપશે. જો તમે કંઈક સારું કરવા જઈ રહ્યા છો, તો તેઓ તમને તે ન કરવાનું કહેશે. જો તમે કંઈક કરશો, તો તમે બરબાદ થઈ જશો. ખોટી સલાહ આપનારા લોકો તમારા જીવનમાં આવી શકે છે, જેમની સંગત તમારા બરબાદીને સુનિશ્ચિત કરશે. અને જો તમે કોઈક રીતે આ લોકોને ટાળો છો, તો તેમના શબ્દોમાં ન આવો અને કહો, હું એટલો સક્ષમ છું કે હું મારા પોતાના નિર્ણયો લઈ શકું છું, તો કોઈ મારા વાળ બાંધી શકશે નહીં. ગુરુજી તમને આ કહેવા માંગે છે. આ તે છે જેના પર તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે આ સમજો છો, તો જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માટે તમારે હંમેશા કોઈની સલાહ લેવાની જરૂર નથી. આ જરૂરી નથી. આપણે અનુભવની આગમાંથી પસાર થઈને આટલા